માતા સતી મૂંઝાયા છે, અંતે મન મક્કમ કરીને મારે આ ઝઘડાનું સમાધાન લાવવું છે, મને પિતાના ઘરે જઈ આવવા દે એકવાર, એમ વિચારીને જાય છે. ભગવાન શિવ સમજી ગયા હવે સતી પાછા નહીં આવે. સતીએ યજ્ઞ સ્થાનમાં પ્રવેશ કર્યો તો પિતા મોઢું ફેરવી ગયા અને હૃદયમાં કડાકો બોલ્યો કે મારા પિતા થઈને મારાથી મોઢું ફેરવો છો. દુખી થયા. જે પિતાની હું દીકરી છું અને એ જ પિતા મારાથી મોઢું ફેરવતા હોય તો આ દક્ષાયની કેવડાવીને મને કામ શું છે? આ દેહ હવે મને ન જોઈએ. અને સતીએ પોતાનો દેહ એ જ યજ્ઞકુંડમાં ત્યાગ કર્યો. આ વાતની ખબર નારદજી દ્વારા શિવજીને પહોંચાડવામાં આવી છે કે માતા સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. એ દેહનો ત્યાગ કર્યો છે સાંભળતાની સાથે જ ભગવાન ક્રોધે ભરાયા છે. પોતાની જટાને છોડી નાખી છે. એમાંથી એક વીરભદ્ર નામે પુરુષ પ્રકટ કર્યો છે અને એને કહ્યું છે કે તું દક્ષના યજ્ઞમાં જા અને દક્ષ સાથે યજ્ઞનો વિધ્વંસ કર. બોલીએ વીરભદ્ર મહારાજ કી જય. વીરભદ્રને આદેશ કર્યો છે જે આજ ક્ષણે તું પ્રયાણ કર, મારી આખી સેનાને ભૂતગણોને લઈ જા અને દક્ષના યજ્ઞનો અને દક્ષનો નાશ કર. અને વીરભદ્ર એ જ સમયે અગ્નિ જેવા ઉબાડિયા લઈને યજ્ઞ સ્થાને પ્રવેશ કરે છે. હે શૈલ શુંગ શમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. હે લોચન ત્રે લાલ લાલ ચંદન સી કોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભુગટી વરસાજે. હે કુમકુમ સિંદૂર ગુલાલ ભૃગટી વરસાજે. કુમકુમ સિંદૂર ગુલાલ ભૃગટી વરસાજે. जाल रुद्रमाल हर दयाल राजे. डम 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 डमरू बाज नाद वेद स्वर सुसाद शंकर महाराज याद तांडव नाचे. शंकर महाराज आज तांडव नाचे. शंकर महाराज आज तांडव नाचे. એ વીરભદ્ર વિશાળ સેનાની સાથે દક્ષના યજ્ઞમાં પ્રવેશ કરે છે. ભગવાન શિવની જે ઋષિએ, જે બ્રાહ્મણે કે જે પણ કોઈએ જે રીતે નિંદા કરી હતી એવો એને દંડ આપે છે. અને અંતે વીરભદ્ર યુદ્ધ કરતા દરેકને મારતો મારતો દક્ષ સુધી આગળ વધે છે. હે દાદીલાંગ દાદીલાંગ હર મહાદેવ. દાદીલાંગ દાદીલાંગ ધીડગીડ ધીડગીડ ધીલાંગ બાજે મૃદંગ મધુર વિષ્ણુ કમર બાંધે. હે વાદે મધુર મૃદંગ વિષ્ણુ કમલ રાજે. હે ચુમક ચુમક છમ છમાક ઝાંઝર જમ જમ જમાક ઘુંઘરૂ ગમ ગમ ગમાક ચમક ચમક ચમકે. હે ગુમ ગુમ ગમ ગમ ગમાટ ચમક ચમક ચમકે. રો ગમ ગમ ગમા ચમક ચમક ચમકે. હે ચારણ ઓર સિદ્ધ સર્વ અપ્સર કિન્નર ગંધર્વ. હર મહાદેવ. હર મહાદેવ. ચારણ ઓર સિદ્ધ સર્વ અપ્સર કિન્નર ગંધર્વ ધર્મ અર્થ કર્મ મોક્ષ અપરોક્ષ રાજે. ધર્મ અર્થ કામ મોક્ષ પરોક્ષ રાજે. હે ડમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુસાદ શંકર મહારાજ યાદ તાંડવ નાચે. શંકર મહારાજ યાદ તાંડવ નાચે. ભોલે મહારાજ યાદ તાંડવ નાચે. લપટ શેષ શીશ માલ. હર મહાદેવ. લપટ શેષ શીશ માલ દીપત હે ચંદ્ર ભાલ વટે ગંગ જટાધાર રૂંડ માલ રાજે. હે રૂંઢ માલ રાજે. ભ્રુકુટી ત્રિનેત્ર લાલ લાલ લગે સર્પ બાલ ભસ્મ લગી અંગ લાલ રુદ્ર રૂપ રાજે. હે રુદ્ર રૂપ રાજે. રુદ્ર રૂપ રાજે. હે દાદીલાંગ દાદીલાંગ હે મહાદેવ. દાદીલાંગ દાદીલાંગ ધીડગીડ ધીડધિક ધીલાંગ બાજે મૃદંગ મધુર વિષ્ણુ કમર સાજે. ડમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુસાદ શંકર મહારાજ યાદ તાંડવ નાચે. ભોલે મહારાજ યાદ તાંડવ નાચે. શિવ
શિવજી મહારાજ આવ્યા. વીરભદ્રએ એ જ ક્ષણે મોટું શસ્ત્ર ઉગામી અને દક્ષના યજ્ઞ સાથે દક્ષને ધડથી મસ્તક અલિત કરીને નાશ કર્યો છે. બોલીએ પશુપતિનાથ મહાદેવ કી જય. વીરભદ્ર ભગવાન કી જય. નીલકંઠ મહાદેવ કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. તો ભગવાન શિવે ક્રોધમાં આવી વીરભદ્ર પ્રગટ કર્યા અને જેણે યજ્ઞ સાથે દક્ષનો નાશ કર્યો. મને ને તમને આ કથા દ્વારા શુદ્ધ જ્ઞાન એ જ પ્રાપ્ત થાય છે કે સત્તા કોઈ પણ મળે, પણ જો અહંકારી થશો તો નાશ થશે. ભગવાન શિવજી સતીના દેહને લઈ આખા સંસારમાં ફર્યા છે અને જેની માતાજીનું જે અંગ જ્યાં જ્યાં પડ્યું એની શક્તિપીઠ થઈ છે. 51 શક્તિપીઠ થઈ છે. તો અહીંયા સતીનો એ દેહ ત્યજ્યા પછી, દક્ષનો નાશ થયા પછી બધા જ દેવો ભગવાન શિવને શરણે ગયા છે કે હે પ્રભુ, તમે તો દયાના સાગર છો, ભોળાનાથ છો, કૃપા સિંધુ. હે શિવ શંભુ, કૃપા કરો, દક્ષને ફરી સજીવન કરો. કારણ કે એ જે પદને સંભાળી રહ્યો હતો એ પદ હવે ખાલી થયું છે અને તમે દક્ષને સદબુદ્ધિ આપો, જેના થકી એ ભગવાન શિવનો દ્વેષ કરનારો નહીં, શિવની ભક્તિ કરનારો થાય. ભગવાન શિવ યજ્ઞ સ્થાને આવ્યા છે. દક્ષને ફરી સજીવન કરવા માટે કહ્યું કે જાઓ, જે દિશામાં જવું હોય ત્યાં જાઓ, પણ પેલું જે વ્યક્તિ મળે, જે જીવ મળે એનું મસ્તક કાપીને લેતા આવો. નંદી મહારાજે શ્રાપ આપ્યો તો શિવની નિંદા કરી એટલે કે તમે અલ્પ સમયમાં બોકડાના મુખવાળા થશો. અને એ જ પ્રમાણે જ્યારે સિપાહીઓ લેવા માટે ગયા તો બોકડો મળ્યો. બોકડાનું મસ્તક કાપીને લાવ્યા. આ દક્ષ પ્રજાપતિને ચડાવવામાં આવ્યું અને ભગવાન શિવની દ્રષ્ટિ પડતાની સાથે દક્ષ જેમ ઊંઘમાંથી ઊભો થાય એમ જાગ્યો અને જાગતાની સાથે જ સીધી ભગવાન શિવની સ્તુતિ કરી છે. કારણ કે શિવ તો ભોળા શંભુ છે. ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે જો. એ શિવને તો વિશ્વ વખાણે છે. એ તો સાવ ભોળા